અમન ફોર્સ દ્વારા ઈદ નિમિત્તે કોમી એકતાનો સંદેશ સેવૈયાનું વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર ઈદ ઉલ ફિત્રના અવસરે અમન ફોર્સ દ્વારા વડોદરા શહેરના નાગરવાડા શાક માર્કેટ ખાતે એક અનોખું અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સમાજમાં ભાઈચારો, સૌહાર્દ અને કોમી એકતાનો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના લોકો એકત્રિત થયા હતા અને એકબીજાને ઈદ મુબારક પાઠવી ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ સાથે અમન ફોર્સ દ્વારા હાજર રહેલ તમામ લોકોને પરંપરાગત મીઠાઈ સેવૈયાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, પ્રેમ અને પરસ્પર સમજણ વધારવાનો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ આવી પહેલને વધાવી લીધી હતી અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે આશા વ્યક્ત કરી હતી। અમન ફોર્સના સભ્યો દ્વારા જણાવાયું કે તેઓ હંમેશા સમાજમાં શાંતિ અને એકતાનો સંદેશ ફેલાવતા રહેશે અને આવનાર સમયમાં પણ આવા સેવાકીય કાર્યક્રમ યોજાતા રહેશે। રિપોર્ટર જયભાઈ બગિયા, A2Z ન્યૂઝ, વડોદરા। આવ્યું છે એના બારામાં શું કહેશો તમે? આજે નાગરવાડા શાક માર્કેટની અંદર અહીંના જે બી અમારી જોડે ઊભા છે, વાજીદભાઈ છે, અશફાકભાઈ છે, કે અમારા લાલાભાઈ છે, બધા જ એટલે સર્કલના તમામ અમોલ ફોર્સના તરફથી એક શીર ખુરબાનો એક પ્રોગ્રામ રાખાયો। શીર ખુરબાનો પ્રોગ્રામ એના માટે છે કે આજે એક મહિનાના રોજા પૂરા થાય છે અને અલ્લાહ તાલા અમને મુસ્લિમ સમાજને ઈદ ઉલ ફિત્રની જે એક ઇનામ આપે છે કે તમે 30 રોજા અમારા તરફથી રાખ્યા, મારા કહેવાથી તમે 30 રોજા રાખ્યા। આજથી હું તમને ખાવા પીવાની કે દરેક રીતે હું તમને છૂટ આપું છું, એટલે હસી ખુશીથી તમે એકબીજાની જોડે મળીને રહો, હસી ખુશીથી રહો, ખુશી મનાવો, બધા ભાઈની જોડે મળો, હિન્દુ મુસ્લિમ બધાની જોડે મળીને એકતાનું એક ઉદાહરણ અમે લોકો આપી રહ્યા છીએ। અને અમારા ભારત દેશમાં અમે લોકો એ ચાહીએ છીએ કે અમારા સમગ્ર ભારત દેશમાં એકતા બની રહે। ભલે બીજા દોસ્ત જે બી યુદ્ધ કરતા હોય કે એ કરતા હોય, પણ અમે અમારો જે ભારત દેશ છે, જે ગુજરાત છે અમારું, એમાં અમારી એકતા અમે તૂટશે નહીં અને અમે તોડવા નહીં દઈએ। શું નામ તમારું? મારું નામ સૈયદ સફીભાઈ કેદાર।